હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। તો મમ્મીની મોજ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। તો આજે અહીંયા છે એકતા સંમેલનનો પ્રોગ્રામ અને આ મંદિર જો હજી અહીંયા નવું જ બને છે અને બાજુમાં જે આ મંદિર છે ને એ છે લક્ષ્મીનારાયણનું મંદિર। અને અહીંયા જે આ પ્રોગ્રામ છે ને એના માટે જો બધાને બેસવા માટે ગાદલા અને ઘણી બધી ખુરશીનો પણ આયોજન કરી લીધું છે। અને અહીંયા બહેનો જો આ ફૂલોની રંગોળી કરે છે અને એ પણ એકબીજા સાથે હળીમળી અને પ્રેમથી। અને અહીંયા ચાલતું હતું ડિસ્કસ કે કઈ રીતે કરીએ તો વધારે સારું લાગશે। તો એ રીતે આ લોકો એકબીજા સાથે હળીમળી અને નક્કી કરે છે। અને અહીંયા જો આ નાની દીકરી પણ કેવી સરસ બધાને મદદમાં બેસી ગઈ છે। એ પણ બેઠા બેઠા આ રીતે ફૂલની પાંદડીઓ કરી આપે છે। તો અહીંયા ખૂબ જ સરસ રીતે આ આયોજન કરવામાં બધા જ ભાઈઓ અને બહેનો, નાના બાળકો બધા એકસાથે ખૂબ જ સરસ રીતે અહીંયા જોડાઈને કામ કરે છે। અને અત્યારે વાગ્યા હતા બપોરના 4 વાગવાની આસપાસનો ટાઈમ હતો। અને અહીંયા જો આ બહેનો છે ને એ આ જે ગરબા હોય ને એની અંદર આ ધૂળ ભરી અને ઉપર રાખી દેશે દીવડા, જેથી રાત્રે દીવડા પેટાવીએ ને ત્યારે ખૂબ જ સરસ લાગે એના માટે। અને અહીંયા જો સ્પીકર ને એ પણ આવી ગયા છે, આ રીતનું ડેકોરેશન બધું ચાલુ છે। તો જો આ રીતે ગરબા રાખી દીધા છે, હવે આમાં દીવડા પણ રાખી દેશે। અને અહીંયા બધા જેટલા વ્યક્તિઓ આવે ને એ બધા માટે પાણીની બોટલો ભરી રાખી છે। અને જો આ રીતનું તૈયાર થઈ ગયું છે અને બસ હવે થોડી વારમાં પ્રોગ્રામ ચાલુ થવાનું છે। હમણાં જ શરૂઆત થશે તે પહેલાની એક અગત્ય યુવાનો, શ્રેષ્ઠીઓ, વડીલો, મહાનુભાવો અને વંદનીય માતાઓ આ કાર્યને વાસ્તવિક સ્વરૂપમાં યોગ્ય રીતે સુખદ વાતાવરણમાં પરિપૂર્ણ કરવા માટે કાયમ સહયોગ આપી રહ્યા છે। એ વંદનીય માતાઓ અને યુવાનોને એકવાર તાળીઓના ગડગડાટથી વધાવી લ્યો બાપ। रघुवंश અને અહીંયા જો આ નાનકડી ઢીંગલી છે ને એ જો ઝાંસીની રાણી બની છે, કેટલી મસ્ત છે। અને આ રીતે દરેક બાળકોએ અહીંયા જુઓ અલગ અલગ પાત્ર ભજવ્યા છે। અને અહીંયા થઈ ગયા હતા સામૈયા કરવાના ચાલુ।
सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते या देवी सर्वभूतेषु તું કહેતા છે ખૂબ ખૂબ આભાર આ દેશની આ મા ભારતીની અને ખાસ કરીને અમારા હિન્દુઓની રક્ષા કરવા માટે છો બધા જો હા પાડશો તો પછી હું પૂછીશું ઘરે ઘરે મળવા આવીશ પાછો બોલો કેટલા લોકો તૈયાર છે પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવાનો કાલથી પરમ દિવસથી પાણીનો ઉપયોગ લિમિટેડ માત્રામાં કરી શકીએ નળ પણ ચાલુ હોય વાસણો ધોવાતા હોય કપડાં ધોવાતા હોય નળ તો સારું છે સૌની યોજનાથી પાણી બહુ સારું મળે છે આપણને લોકોને નહીં તો પહેલાં આપણે લોકો બધા સૌરાષ્ટ્રના લોકોએ જોયું છે કે પાણી મળે ડંકીમાં લાઈન લાગતી હતી હવે તો એ ચિંતા નથી રહી આપણે પાણી પુષ્કળ છે આપણા ઘરોમાં ભલે ઓલ્ટરનેટ ડે મળે છે પાણી મળે છે નક્કી કરી શકીએ આ સંમેલનમાં ઊભા થઈને કે પાણીનો ઓછામાં ઓછો બગાડ આપણે કરશું આ અપેક્ષા છે પંચ પરિવર્તનમાં અપેક્ષા છે જોરદાર તાલીઓથી વધાવી આમને આ પણ એક સાચા અર્થની અંદર આપણા સૌના દેશભક્ત પણ છે જેમાં ભારતીને સ્વચ્છ રાખવા માટે હર હંમેશ પોતાની ફરજ નિભાવી રહ્યા છે मैं भारत माता हूँ मैं सुंदरता और पवित्रता की मूर्त हूँ ब्रह्मांडी पनेजर इलोलवी जीवल विराजमान मूर्धनि जगत 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 स्वलल ललाट पट्ट पावके किशोर चंद्र शेखर प्रति प्रतीक्षण मम तरादरंड नंदिनी विलास बंधु बंधुरस गोपाल राधे तमामी शनि सात निर्वाद भारत माता की जय वंदे मातरम थैंक यू जय श्री राम जय श्री राम जय जय श्री राम हनुमान जी महाराज की पाठ विसर्जन होते हैं सुनो निज निभाई दीवरा અને આ છે મિસ ઝીલ જેમણે પોતાની મધુર વાણીથી હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા. તો અહીંયા જો જમણવાર ચાલુ થઈ ગયો છે અને અહીંયા દરેક બહેનો અલગ અલગ સોસાયટીમાંથી આવેલા હતા અને આગળ પણ તમે જોયું ને શરૂઆતમાં કે બધા બહેનો શાકભાજી સુધારવામાં પછી ડેકોરેશન કરવામાં તો એવી રીતે દરેક બહેનોએ પોતાનું યોગદાન આપ્યું હતું. શ્રીરામ બોલતા જાઓ, પ્રસાદી લેતા જાઓ.
શ્રી રામ. જય શ્રી રામ. અને તમને લોકોને જો મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક્સ ફોર વોચિંગ.